ભારતમાં કયા પરિબળોએ વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યા સર્જી છે? તો ભારતમાં આરોગ્ય સંબંધી સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સગવડો તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા વગેરે કારણો લીધે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં 4.3નો વધારો થયો, એટલે કે આયુષ્ય વધ્યું ભારતમાં. બરાબર. વૃદ્ધોનું ઈસવીસન 2001થી 2005ના સમયગાળામાં ભારતની પ્રજાનું સરેરાશ આયુષ્ય 63.2 વર્ષનું હતું, જે વધીને 2015માં 67.5 વર્ષનું થયું છે. આમ ભારતમાં 2001 અને 2001થી 2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યા 2.75 કરોડનો વધારો થયો. ઈસવીસન 2011માં એક અંદાજ મુજબ ભારતમાં વૃદ્ધિ પુરુષોની સંખ્યા 5.11 કરોડ હતી, જે વધીને જ્યારે સ્ત્રીઓની સંખ્યા 5.28 કરોડ હતી. દેશના વૃદ્ધોમાં લીધે વધેલી વસ્તી, તેમના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો, આ બંને પરિબળો વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યા સર્જી શકે છે.